જય હિન્દ, મારું નામ નિપુણ લેવા છે। અમે લોકો 10 લોકો સાયકલિંગની ટીમ છે, જે લોકો ગુજરાતના દરિયા કિનારે 1400 કિલોમીટરની સાયકલિંગ રેલી કરી રહ્યા છે નો ડ્રગ્સ કેમ્પેનના અવેરનેસ માટે। 10 લોકો સાયકલ ઉપર 1400 કિલોમીટર ગુજરાતનો દરિયા કિનારો કવર કરીશું અને એના અંતર્ગત અમે નો ડ્રગ્સના કેમ્પેનને અવેરનેસ ફેલાવીશું, જે અંતર્ગત અમે સ્કૂલ અને કોલેજીસમાં જઈને આજના યુવાઓ અને સ્ટુડન્ટ્સોને માહિતગાર કરીશું કે તે લોકો ડ્રગ્સના નશાથી દૂર રહે અને હેલ્ધી લાઈફસ્ટાઈલને ચૂઝ કરે। અમે ગઈકાલે મુન્દ્રામાં હતા અને ત્યાં અમે ત્યાંની લોકલ અદાણીની સ્કૂલમાં અવેરનેસ ફેલાવ્યો છે। એના સિવાય અમે અદાણીના સોલાર કંપની છે, એમાં બી અમે ત્યાંના એમ્પ્લોયને અવેરનેસ ફેલાવ્યો છે નો ડ્રગ્સના કેમ્પેનના અંતર્ગત। અમે આજે મોરબીમાં અહીંયાના લોકલ એસઓજી ટીમ સાથે સાંજે મળવાના છીએ 8 વાગે, અને એના પછી અમે અહીંયાના લોકલ જે એમપી છે એમની જોડે બી જઈને આ નો ડ્રગ્સનો કેમ્પેન માટે સેશન કરવાના છીએ। અમે કચ્છના નારાયણ સરોવરથી ચાલુ કર્યું છે અને દમણ સુધીની અમારી રાઈડ છે। ત્યાં આગળ સુધી સાયકલિંગમાં જે વચ્ચે વચ્ચે આવશે, જે શાળા કોલેજ વચ્ચે ગામો છે, એ બધાને અમે અવેર કરીશું। ત્યાં આગળ જઈને ત્યાં આગળ અલગ અલગ કેમ્પેનિંગ કરીશું। અમે કાલે અને પરમ દિવસે બી અત્યારે કેમ્પેનિંગ કર્યું હતું। અમે જે આપણું મુન્દ્રા પોર્ટ છે ત્યાં આગળ સોલાર પ્લાન્ટ છે, ત્યાં આગળ અને લોકલ સ્કૂલો છે ત્યાં આગળ જઈને બી અમે લોકોને સમજાવ્યા હતા કે આવી રીતે ના કરવું જોઈએ। ત્યાં આગળ એક મોટી ઇવેન્ટ કરી હતી, ત્યાં આગળ એસઓજી અને પીએસઆઈ બીજા બધાને મળ્યા હતા એમને, અને એમને બધું સમજાવ્યું હતું। મોરબીમાં અત્યારે છે ને હમણાં સાંજે એસએચઓ જોડે છે ને 8 વાગ્યા સમથિંગ મિટિંગ છે। ત્યાં આગળ જઈને એમની જોડે આ જે અમારું કેમ્પેનિંગ છે એ વસ્તુ અમે સમજાવીશું એમને, વસ્તુ જે અમે કરી રહ્યા છીએ અને શેના માટે કરીએ છીએ, અને જે અવેરનેસ છે એ એવી રીતના વધારે થાય। કેમ કે હમણાં વચ્ચે કચ્છમાં છે ને અત્યારે 2 દિવસ પહેલાની ન્યૂઝ છે કે કચ્છમાં 32 લાખ જેટલું કોકેન પકડાયું છે। એ બધા અવેર માટે અમારા વિચાર આવ્યો છે ઇન્વિન્સિબલના એનજીઓ તરફથી, અને અમે જે આપણી 2019ની જે આપણા ગુજરાત સરકાર અને જે રાજ્ય સરકાર છે એમની એક રિપોર્ટ બનાવી હતી એમને, કે ડ્રગ્સ પ્રત્યે જે પંજાબ છે આપણું, એ જે પંજાબમાં છે ને 76% ઘરોમાંથી 76% જેટલા ઘરોમાં છે ને કોઈક એક વ્યક્તિ તો હોય જ છે જે ડ્રગ એડિક્ટ હોય છે, અને એ વસ્તુ હવે ધીરે ધીરે આપણા ગુજરાત તરફ આવી રહી છે। એના માટે અમે આ વિચાર આવ્યો છે કે આવી રીતના અમે સાયકલ રાઇડ કરી અને લોકોને સમજાવીએ।